ખાસ કરીને જે આજે રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા જે નિબંધ સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે ભ્રષ્ટાચારનું ઘર બની ગયેલું રાજકોટ મહાનગરપાલિકા કે છેલ્લા ઘણા સમયથી આમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારો ખુલતા જાય છે, ત્યારે જે આજે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, આ નિબંધ સ્પર્ધામાં ક્યાંક વિદ્યાર્થીઓ પણ આ ભ્રષ્ટાચારનો ભોગ એ ભૂતકાળમાં બની ગયેલા છે અને અત્યારે ભવિષ્યમાં પણ એ ભ્રષ્ટાચારનો ભોગ બનવાના છે। ત્યારે NSUI ની ટીમ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે એને કોલેજ કેમ્પસીસમાં વિદ્યાર્થીઓને કે ભાઈ આપણે જોવા જાય તો તાજેતરમાં જે આ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, એમાં આપણે યુનિવર્સિટીનો પ્રશ્ન લઈ લઈએ તો યુનિવર્સિટીની જે શિક્ષણ હેતુની જગ્યા છે એ ક્યાંક ભ્રષ્ટાચાર કરી થોડાક પૈસા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરને પણ પધરાવી દેવામાં આવી હતી। એમાં પણ વિદ્યાર્થીઓ ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હતા અને જે ડેઇલી રૂટીન જે સિટી બસો ચાલે છે, આ સિટી બસોમાં પણ વિદ્યાર્થીઓ જ્યારે ભણવા જાય છે ત્યારે ગર્લ્સ હોય કે બોયઝ હોય એને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ટિકિટમાં પણ ક્યાંક લોચા કરવાનું કામ આ મહાનગરપાલિકા કરી રહી છે। ખાસ કરીને મહાનગરપાલિકામાં ચાલતી સ્કૂલો છે કે જે જીવતા બોમ્બ કહી શકાય કે ભૂતકાળમાં ઘણા બધી જે ફાયર એનઓસી ના હોવાના કારણે અને ફાયર ઇક્વિપમેન્ટ ના હોવાના કારણે ઘણા બનાવો બન્યા। આપણા રાજકોટમાં પણ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી, ઘણા લોકોના જીવ ગયા હતા અને સુરતમાં પણ તક્ષશિલા કાંડ બન્યો હતો, એમાં પણ ફાયર એનઓસીના ના હોવાના કારણે આગ લાગવાથી 45 માસૂમ બાળકોના જીવ ગયા હતા। તો રાજકોટમાં પણ ક્યાંક મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ઘણી સ્કૂલો એવી છે કે એની પાસે ફાયર એનઓસી નથી અથવા તો ફાયરના સાધનો નથી અને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી અને એજ્યુકેશન આપવામાં આવે છે, એના માટે પણ વિદ્યાર્થીઓ એ નિબંધ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો, એ આમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને એ અમારી સુધી તે પોતાના વિચારો પહોંચાડી શકે છે અને આહવાન પણ કરું છું વિદ્યાર્થીઓને કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે, એ જ આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું। આભાર। કરવું હોય તો ક્યાં રમવા જાય? કોન્ક્રીટ જંગલની અંદર, એ પણ પ્લોટ ફાળવવામાં નથી આવતા, એના ઉપર લખી શકાય। બાગ બગીચાઓ છે એ પણ પોષ વિસ્તારોની અંદર છે, પણ આપણે છેવાડાના વિસ્તારો જે રાજકોટમાં પડ્યા છે ત્યાં પણ નથી। આરોગ્ય વ્યવસ્થા પણ તમે જોવા જાવ તો એ પણ ખાડે ગયેલી છે। એટલે લોકોની વેદનાને આપના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની હાજરીમાં અમે લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપના પ્રશ્નને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ NSUI આ કાર્યક્રમ કર્યો છે। તો એવા સૂચનો આપો કે જે સૂચનો અમે પણ મીડિયાની સમક્ષ રાજકોટની જનતા એવા સૂચનો આપે કે જેથી કરીને જે સત્તાધીશો છે જેની કામ કરવાની લાલસા રહી નથી, માત્ર ને માત્ર પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓ વ્યસ્ત રહે છે, એ પ્રજાના પ્રશ્નોમાં વ્યસ્ત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નને વાચા આપશે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે એની અંદર સુશાસન લાવી શકાય એવી રાજકોટની પ્રજા અમને સૂચન આપશે અને એવા નિબંધ અમને મળશે, એવો 100% અમને વિશ્વાસ છે। આપને કઈ આમાં પ્રશ્ન લાગતા હોય તો આપ પૂછી શકો છો।